હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આજે આપણે ટકાઉ વિકાસ વિશેની વાત છે એ કરવાની છે. ગયા લેક્ચરની અંદર આપણે આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તેના હેતુઓ, ધ્યેયો અને કાર્યો, આ બધા વિશેની વાત છે એ ગત લેક્ચરની અંદર આપણે કરી ચૂક્યા છીએ. તેનું નાનકડું એવું રિવિઝન કરીને ટકાઉ વિકાસ એટલે શું? કારણ કે માનવીની જરૂરિયાતો છે તે મિત્રો અમર્યાદિત છે. ઉદ્યોગો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતાં માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જાય છે. આપણે 15મા પ્રકરણની અંદર પણ ભણી ગયા કે જરૂરિયાતો છે, એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. માનવીની જરૂરિયાતો છે એ ક્યારેય પૂર્ણ થતી નથી, બરાબર છે. એટલે એક જરૂરિયાત પૂરી થાય તો તરત જ આપણી બીજી જરૂરિયાત છે તે ઉદ્ભવતી હોય છે. હવે ભારત છે તે વૈશ્વિકીકરણ દ્વારા વિશ્વ પ્રવાહની સાથે જોડાય તો તેના લીધે પણ જરૂરિયાતો છે તે દિવસે ને દિવસે વધે છે. અને આ જરૂરિયાતોને સંતોષવા માટે કોઈના કોઈ પ્રકારે તો આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ જ છીએ. તો આ કુદરતી સંસાધનો છે તે બધા જ કેવા છે? તો મર્યાદિત છે. આપણે 8મા પાઠની અંદર ભણી ગયા કુદરતી સંસાધનોમાં, બરાબર છે. તો કુદરતી સંસાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. તો આ મર્યાદિત સંસાધનોને માનવીની અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવા માટે તેનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે જ વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષ આપવો અને ભવિષ્યની પેઢી માટે આ સંસાધનો છે તે જાળવી રાખતા જઈને તેનો ઉપયોગ કરવાનો છે. અને આ પ્રકારે જે વિકાસ કરવામાં આવે છે તેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે જોઈએ તો ટકાઉ વિકાસ એટલે કેવો વિકાસ? તો કે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષાય અને ભાવિ પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને જે વિકાસ કરવામાં આવે છે તે વિકાસને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે છે એ પાઠને થોડુંક રિવિઝન કરીને ટકાઉ વિકાસનો મુદ્દો છે એ ભણી, કારણ કે 3 માર્ક્સના પ્રશ્નની અંદર તમારે ટકાઉ વિકાસ વિશે છે એ પૂછાય છે, બરાબર છે. 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે ટકાઉ વિકાસ એટલે શું, અથવા તો ટકાઉ વિકાસ ટૂંક નોંધ લખો. તો એના વિશેની પણ ચર્ચા છે એ કરશું. 4 માર્કનું પાઠનું વેઇટેજ છે એટલે ખૂબ જ વધારે વેઇટેજ છે. બીજું, આ પાઠમાંથી નકશા પૂરતી ન હોય એટલે તમારે છે એ ટૂંક નોંધ 3 માર્ક્સના પ્રશ્ન કે 4 માર્કના પ્રશ્ન અથવા તો 2 માર્કના પ્રશ્ન કે MCQ છે એ પૂછાઈ શકે. એટલે દરેક માહિતી તમને વ્યવસ્થિત રીતે યાદ હોય તે ખૂબ જ જરૂરી છે. ભારતે 1947ની અંદર આઝાદી પ્રાપ્ત કરી. આઝાદી પ્રાપ્ત થયા પછી અનેક પંચવર્ષીય યોજનાઓ છે તે અમલમાં મૂકવામાં આવી, પરંતુ છતાંય તે આઝાદીના 4 થી 5 દાયકા વીતવા છતાં ભારતને આર્થિક વિકાસ ક્ષેત્રે ધારી સફળતા છે તે પ્રાપ્ત થઈ નહીં. અને ઈસવીસન 1991માં સરકારે છે તે વિહંગાવલોકન કર્યું ભૂતકાળનું, ઇતિહાસનું, કે આપણો દેશ છે તે આર્થિક સફળતા છે કેમ પ્રાપ્ત કરી શક્યો નથી. અને તે જોતાં તેમણે છે તે ઉદ્યોગોનો બધો યોગ્ય વિકાસ થાય અને દેશનો આર્થિક વિકાસ થઈ શકે તે માટે 3 નીતિઓ અમલમાં મૂકી. 1991થી આ 3 નીતિ છે એ અમલમાં મૂકવામાં આવી છે, જે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલી નીતિ ઉદારીકરણની આપણે જોઈએ તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે. એટલે કે ઉદ્યોગને લગતા નીતિ નિયમો જે કાંઈ હોય, બરાબર છે, તેમાં અંકુશો અને નિયંત્રણો હોય સરકારના, તે અંકુશો અને નિયંત્રણોમાં ઘટાડો કરે અને તેની જગ્યાએ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહન આપે તેને આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે.
ઉદારીકરણના લાભ જોઈએ તો ઉત્પાદનમાં વધારો કરવો સૌથી મહત્ત્વનો લાભ છે તેનો, કે ઉત્પાદનમાં છે ઉદારીકરણથી વધારો થાય છે, કારણ કે ઉદ્યોગો નવા વધારે સ્થપાય છે અને અનેક ઉદ્યોગો સ્થપાતા ઉત્પાદનમાં વધારો થાય છે. ઉત્પાદન વધે એટલે વિદેશની અંદર પણ ઉત્પાદન છે એ મોકલવામાં આવે છે અને તેના દ્વારા વિદેશી હુંડિયામણ પણ પ્રાપ્ત થાય છે. વિદેશ વ્યાપારમાં વધારો થાય, વિદેશ વ્યાપાર વધે એટલે સાથે સાથે જ વિદેશમાંથી આપણા દેશની અંદર આવક પ્રાપ્ત થાય, જેને આપણે વિદેશી હુંડિયામણ તરીકે ઓળખાવીએ છીએ. તો વિદેશી હુંડિયામણ છે તે પ્રાપ્ત થાય છે. આંતરમાળખાકીય સગવડો, ઉત્પાદન વધે, ઉદ્યોગો વધે એટલે લોકોની પાસે આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો થાય છે. એટલે સરકાર દ્વારા જે કંઈ સગવડતાઓ આપવામાં આવતી હોય છે, રસ્તા, લાઇટો, પરિવહનની, આ બધી જ સુવિધાઓ છે તેમાં વધારો થાય છે. ઉદારીકરણના લીધે કેટલાક ગેરલાભો પણ જોવા મળ્યા, જેમ કે ઇજારાશાહી ન ઘટી, કેટલાક ઉદ્યોગોની માલિકી કે કેટલાક ઉદ્યોગો છે કેટલીક જગ્યાએ માલિકી કેટલાક લોકોની માલિકી માટે અનામત હતા તે એમનેમ જ રહ્યા અને ઇજારાશાહી છે એ ન ઘટી. વિકાસમાં ઔદ્યોગિક ક્ષેત્રે આગળ વધ્યું, જ્યારે કૃષિ ક્ષેત્રે રાષ્ટ્ર પાછળ રહી ગયું. આવકની અસમાનતામાં વધારો થયો અને વિદેશી દેવામાં પણ વધારો થયો. કારણ કે વિદેશી દેવામાં એટલા માટે વધારો થયો કે આપણા દેશમાંથી જે કંઈ નિકાસ કરવામાં આવતી હતી તે નિકાસો મુખ્યત્વે કાચી ધાતુ અને કૃષિ પેદાશોની હતી, જ્યારે આયાત કરવામાં આવે તે ચીજવસ્તુઓ છે તે તૈયાર ઔદ્યોગિક પેદાશો છે તેની આયાત કરવામાં આવે અને તેના લીધે વિદેશી દેવું છે તે વધ્યું. ખાનગીકરણ, ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તો તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની નીતિ. બરાબર છે. એટલે રાજ્ય હસ્તકના જે કોઈ ઉદ્યોગો હોય તે બધા જ, એટલે કે સરકારી ઉદ્યોગો કે જેની માલિકી રાજ્ય સરકારની હોય છે, બરાબર છે, તેની માલિકી અથવા તો સંચાલન ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવે અને આ પ્રકારની નીતિ છે તેને ખાનગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખાનગીકરણના લાભો, તો ઉત્પાદકીય એકમોમાં વધારો થયો. ખાનગીકરણના લીધે ઉત્પાદકીય એકમો એટલે કે ઉદ્યોગોની સંખ્યા દિનને પ્રતિદિન વધતી ગઈ. મૂડીગત ઉત્પાદનમાં વધારો થયો અને જાહેર ક્ષેત્રના કાર્યક્ષેત્રમાં પણ સુધારો થયો, કારણ કે ખાનગીકરણથી ખાનગી વ્યક્તિગત માલિકીને ઉદ્યોગ છે એ સોંપવામાં આવે તો વ્યક્તિગત માલિક છે તેની ગુણવત્તાની બધું જળવાય તેના ઉપર વધારે પ્રકારનું ધ્યાન આપતો હોય છે અને તેના લીધે જાહેર ક્ષેત્રના કાર્યક્ષેત્રમાં છે તે સુધારો છે એ થયો. ખાનગીકરણના ગેરલાભમાં ઇજારાશાહીને ઉદારીકરણની જેમ જ અહીં પણ વેગ મળ્યો. નાના ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો એટલે કે અટકી પડ્યો. ભાવ વધારાની સમસ્યા ઉદ્ભવી. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રની સાથે જોડવાની પ્રક્રિયા. એટલે કે ભારત દેશ છે તો ભારત દેશનું અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રની સાથે જોડાય અને તેના માટેની જે પ્રક્રિયા છે તેને વૈશ્વિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ માટે મુખ્યત્વે નીચે આ પ્રમાણેના કાર્ય છે એ હાથ ધરવામાં આવ્યા, જેમાં બે દેશો વચ્ચેના અવરોધો દૂર કરવા, કે બે રાષ્ટ્રો વચ્ચેના જે કોઈ અવરોધો છે, સમસ્યાઓ છે ઉદ્યોગોને લગતી, તો એ અવરોધો કે સમસ્યાઓને દૂર કરવી, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે જેથી બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે. ટેકનોલોજીની હેરફેરમાં અવરોધો દૂર કરવા અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર કરવી, એટલે કે એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રની અંદર શ્રમની મુક્ત હેરફેર થઈ શકે. વૈશ્વિકીકરણના લાભ, વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. વૈશ્વિકીકરણના પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તેના ગેરલાભ જોઈએ. વૈશ્વિકીકરણ ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં સફળતા છે એ પ્રાપ્ત થઈ નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લોકો
જે લાભો મળવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં મળી શક્યા નહીં. એટલે જે રાષ્ટ્રો વિકાસ કરી રહ્યા હતા તે રાષ્ટ્રોનો વિકાસ જેટલી એક્સપેક્ટેશન હતી તેટલો છે એ થઈ શક્યો નહીં, અને વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો જ્યારે નાના ઉદ્યોગોને ઓછો મળ્યો. ત્યાર પછી વિશ્વ વ્યાપાર સંગઠન 1 જાન્યુઆરી 1995ના રોજ તેની સ્થાપના થઈ. જીનીવા તેનું મુખ્ય મથક છે એ ગણવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં તેની સ્થાપના થઈ છે. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો આપણે જોયા, જેમાં સૌથી પહેલું ધ્યેય હતું કે વ્યાપારના અવરોધો દૂર કરવા માટે 1995થી આ સંસ્થા છે તે સ્થાપવામાં આવેલી છે, જેના દ્વારા વ્યાપારના અવરોધો, એક રાષ્ટ્ર અને બીજા રાષ્ટ્રની વચ્ચે વ્યાપારને લગતી જે કંઈ સમસ્યાઓ હોય કે તેના જે કંઈ અવરોધો હોય તે સમસ્યા કે અવરોધોને દૂર કરવા, ઉદ્યોગોનું સંરક્ષણ દૂર કરવા માટે, નીતિઓનું સંકલન એટલે કે બધા જ દેશોના નિયમો, ઉદ્યોગોને લગતા જે કંઈ નીતિ નિયમો હોય છે આ બધા જ નિયમો સમાન હોય તે પ્રયત્ન કરવામાં આવ્યો છે. વેપારી ઝઘડાઓનું નિરાકરણ કરવા માટે પણ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. કરારોનો અમલ કરાવવો એટલે કે સમાન કરાર, પહેલાં તો કરારો માટે નિયમો બનાવવામાં આવે છે અને ત્યાર પછી આ કરારોનો અમલ થાય તે પણ તેનો એક મુખ્ય હેતુ રહેલો છે. વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યોમાં કરારોનો અમલ કરાવવો. બીજું, ફોરમ તરીકેની કામગીરી. આપણે ગયા લેક્ચરની અંદર ફોરમ એટલે શું તે સમજ્યા કે બે રાષ્ટ્રોની વચ્ચે વ્યાપારને લગતા જે કંઈ સમસ્યાઓ સર્જાયેલી હોય તો તેમાં ફોરમ એટલે કે તેને વાટાઘાટો કરવા માટેનું સ્થળ છે તેને ફોરમ તરીકે ઓળખવામાં આવે છે. અને વિશ્વ વ્યાપાર સંગઠન છે તે જગ્યાએ જઈને તે બે રાષ્ટ્રો છે તેની વચ્ચે કોઈ સમસ્યા હોય તો ફોરમ તરીકે છે વિશ્વ વ્યાપાર સંગઠન છે તેની કામગીરી છે તે ઉપયોગમાં લઈ શકે છે. ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય તે માટેના પ્રયાસો પણ વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા છે એ કરવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય છે એટલે કે વિકસિત દેશો અને વિકાસશીલ દેશોની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રહે અને ભેદભાવ વગર વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો કાર્ય કરી શકે તે માટેની પ્રવૃત્તિ છે તે વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા છે તે કરવામાં આવે છે. રાષ્ટ્રીય નીતિમાં સુધારા વધારા સૂચવે છે. પહેલાં રાષ્ટ્રીય નીતિનું અવલોકન કરે છે. જુદા જુદા દેશોની અંદર વ્યાપારને લગતા કેવા પ્રકારના નિયમો બનાવવામાં આવેલા છે તેનું અવલોકન કરે છે અને ત્યાર પછી જરૂર લાગે તો રાષ્ટ્રીય નીતિમાં સુધારા વધારા સૂચવવાનું કાર્ય પણ વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા છે એ કરવામાં આવે છે. ભારતીય અર્થકારણ પર વિશ્વ વ્યાપાર સંગઠનની અસર કેવા પ્રકારની જોવા મળી તો 0.5% જે ઉત્પાદન હતું એટલે કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો તે વધીને બમણો થઈ ગયો એટલે કે ડબલ છે એ થયો, જેમાં 1% જેટલું ઉત્પાદન વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 1% થયો એટલે વિશ્વનો વ્યાપાર છે ભારતનો વિશ્વ વ્યાપાર બમણો ડબલ થયો. તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. ભારતમાંથી ઉત્પાદિત કરવામાં આવતા તૈયાર વસ્ત્રો જે ભારતમાં જ બનાવવામાં આવે છે અને તૈયાર થયેલા વસ્ત્રોની નિકાસ કરવામાં ભારતીય અર્થકારણ છે તે પોતાનો ફાળો આપશે અને તેમની નિકાસમાં વધારો થશે. મિત્રો, 3 માર્ક્સના પ્રશ્નની અંદર વિશ્વ વ્યાપાર સંગઠનની ભારતીય અર્થકારણ પર અસર તેવી ટૂંકનોંધ પૂછાય છે એટલે તમારે યાદ રાખવાનું છે. ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ. વિશ્વ વ્યાપાર સંગઠનની સાથે જોડાવાથી ભારતની ખેત પેદાશો, કૃષિ પેદાશો છે તેની નિકાસ ભારત દેશમાંથી અન્ય રાષ્ટ્રમાં મોકલાવવામાં આવે છે તે નિકાસમાં વધારો થશે. વિદેશી હુંડિયામણ. હવે ભારતમાંથી આ બધી જ ચીજવસ્તુઓ અન્ય રાષ્ટ્રની અંદર જાય તો અન્ય રાષ્ટ્રમાંથી વિદેશી હુંડિયામણ છે તે ભારતને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થશે. આમ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતીય અર્થતંત્ર ઉપર તેની ઘણી હકારાત્મક અસરો છે એ જોવા મળશે કે જેના દ્વારા ભારતના ઉદ્યોગોનો વિકાસ થશે, કૃષિનો પણ વિકાસ છે એ થઈ શકશે, આંતરમાળખાકીય સુવિધાઓ છે તે વધારે પ્રમાણમાં પ્રાપ્ત થશે, વિદેશી હુંડિયામણ છે તેમાં પણ વધારો થશે. આજના લેક્ચર છે તેમાં આપણે જોવાનું છે ટકાઉ વિકાસ. તો ટકાઉ વિકાસ
ટકાઉ વિકાસની ડેફિનેશન પહેલાં આપણે જોઈએ તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તેને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. એટલે ભવિષ્યની પેઢી છે, બરાબર છે, આ ભવિષ્યની પેઢી છે તેની જરૂરિયાતોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે અને વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષાય અને તે માટે જે પ્રકારનો વિકાસ કરવામાં આવે છે આ વિકાસને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આપણી પછીની પેઢી છે તેને પણ ચીજવસ્તુઓ પ્રાપ્ત થવી ખૂબ જ જરૂરી છે. તે લોકોને આ દરેક ચીજવસ્તુઓ છે તે યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ થાય અને આપણી જરૂરિયાતો છે એટલે કે વર્તમાન પેઢી આપણે છીએ તો આપણી જરૂરિયાતો પણ સંતોષાય તે બાબતને પણ ધ્યાનમાં છે એ રાખવાનું છે. કારણ કે જો આપણે બધા જ સંસાધનો વાપરીને ખાલી કરી નાખશું તો ભવિષ્યની પેઢીનું શું? બરાબર છે, આવનારી પેઢી, દાખલા તરીકે આપણી પહેલાંની પેઢી છે તેણે આ બધા સંસાધનોનો ઉપયોગ કરીને ખાલી કરી નાખ્યા હોય અને આપણી માટે કાંઈ બચ્યું જ ન હોત તો એટલે આપણે પણ તે બાબતનું ધ્યાન રાખવાનું છે કે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે ભવિષ્યની 100 વર્ષની પેઢી છે તો તેને પણ આવી આ બધા જ કુદરતી સંસાધનોની જરૂરિયાત હશે તો તે લોકોને આ દરેક ચીજ વસ્તુઓ છે તે પ્રાપ્ત થઈ શકે, સાથે સાથે જ આપણી જરૂરિયાતો પણ સંતોષાય. મિત્રો, એ બાબત છે ધ્યાનમાં લેવાની છે કે ભવિષ્યની પેઢીની જરૂરિયાત સંતોષવા માટે પછી આપણી જરૂરિયાત ન સંતોષાય એવું પણ ન થવું જોઈએ. વર્તમાન પેઢી છે તેઓને પણ અસંતોષ ન રહે અને ભવિષ્યની પેઢીની જરૂરિયાતો સંતોષાય તે પ્રકારે જે વિકાસ કરવામાં આવે છે તેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તમે ફોટાની અંદર પણ જોઈ રહ્યા છો તો ટકાઉ વિકાસની અંદર તમે જોઈ શકો છો કે જંગલો છે, ઉદ્યોગો દ્વારા છે એ કોઈ પણ નુકસાન ન પહોંચે, સમુદ્ર કિનારે કેટલો બધો કચરો પ્રદૂષણ ફેલાવવામાં આવેલું છે તો આ પ્રકારનું નુકસાન છે તે ન પહોંચે તે બાબતનું ખાસ ધ્યાન છે એ રાખવાનું છે. પાઠ્યપુસ્તકના આધારે આપણે સમજીએ તો ટકાઉ વિકાસની વ્યાખ્યા મુજબ માનવ સર્જિત કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. બરાબર છે, ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન એટલે કે જે પેઢી અત્યારે કાર્ય કરી રહી છે, જીવી રહી છે તે પેઢીની જરૂરિયાતોને સંતોષવી. આમ ટકાઉ વિકાસમાં પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મુકાયો છે. પર્યાવરણીય સંસાધનો છે તેની કાયમ રીતે જાળવણી થાય તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ, પરી વત્તા આવરણ. બરાબર છે, પર્યાવરણ એટલે શું મિત્રો? તો પરી વત્તા તો આવરણ. પરી એટલે આપણી આસપાસ, બરાબર, ચોતરફનું, અને આવરણ એટલે વાતાવરણ. બરાબર છે, તો પરી વત્તા આવરણ, પર્યાવરણ, પરી એટલે ચોતરફનું અને આવરણ એટલે વાતાવરણ. તો આપણી આસપાસનું જે કાંઈ વાતાવરણ છે તેને નુકસાન ન પહોંચે, કારણ કે માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ તેના પર પડેલી ગંભીર અસરોના કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. તેના ઉપર ગંભીર અસરો છે એ પડેલી છે. દિવસે ને દિવસે આપણે જંગલોનો વિનાશ કરતા જઈએ છીએ. લાકડું મેળવવાની માનવીની ભૂખ છે તેના લીધે જંગલોનો વિકાસ છે તે દિવસે વિનાશ છે તે થઈ રહ્યો છે. કુદરતી સંસાધનો છે તેને પણ આપણે છે બેફામ ઉપયોગ કરીએ છીએ, તેને પણ અનેક પ્રકારનું નુકસાન છે એ પહોંચાડીએ છીએ. તમે જોઈ શકો છો સમુદ્ર કિનારે ને ત્યાં બધે છે એ આપણે પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ છે એ ફેલાવી રહ્યા છીએ. ઉદ્યોગોના નીકળતા ધુવાડાઓ છે તેના દ્વારા પણ વાતાવરણ છે તે પ્રદૂષિત થઈ રહ્યું છે. સમુદ્રની અંદર પણ આપણે છે એ પ્રદૂષણ ફેલાવેલું છે. જંગલોનો વિનાશ છે તે આપણે કરેલો છે. તો આ બધું નુકસાન છે એ આપણે પર્યાવરણને પહોંચાડી રહ્યા છીએ અને આ પ્રકારનું નુકસાન આપણા માટે અને પર્યાવરણ માટે
અત્યંત હાનિકારક છે. આવું નુકસાન ન થાય તે બાબતની જાળવણી લેવી તે આપણા સૌની ફરજ છે. અને એના માટે જ આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે. ટકાઉ વિકાસનો ખ્યાલ છે તે વિકાસ પામ્યો છે અને ઝડપથી વિકાસ સાધી રહી છે. તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને ઝડપથી વિકાસ પણ કરી રહી છે, બરાબર છે, તો તે બાબતને જોતાં પર્યાવરણને અત્યંત નુકસાન પહોંચી રહ્યું છે અને તેને રોકી શકાય તેવું પણ નથી. એટલે વિકાસ છે તેને અટકે નહીં અને પર્યાવરણને પણ નુકસાન ન પહોંચે તે પ્રમાણે વિકાસ થાય તે પ્રક્રિયાને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તેને ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી. વર્તમાન પેઢીની જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે. અત્યારે આપણે જે કોઈ સગવડતાઓ ભોગવી રહ્યા છીએ, બરાબર છે, અને જે રીતે આપણે કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરીએ છીએ, તો તેના લીધે ભવિષ્યની પેઢી માટે આ દરેક સગવડો ઉપલબ્ધ ન હોય તેવું પણ બની શકે છે, બરાબર છે. અને એટલા માટે જ આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે કે વર્તમાન પેઢીની દરેક જરૂરિયાતો પૂરી રીતે સંતોષાય, પરંતુ કુદરતી સંસાધનોનો વિનાશ ન થઈ જાય, ખાલી ન થાય અને ભવિષ્યની પેઢીને પણ આ સંસાધનોનો લાભ પ્રાપ્ત થાય. આપણે જે સુખ સગવડો ભોગવી છે તે જ સુખ સગવડો ભવિષ્યની પેઢી પણ ભોગવી શકે. પરંતુ હાલનો વિકાસ દર જોતાં અને સંસાધનોનો ઉપયોગને જોતાં એવો ભય સેવાઈ રહ્યો છે કે આપણે જે સુખ સગવડો કે જે રીતે સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ તે જ સંસાધનોનો ઉપયોગ છે તે ભવિષ્યની પેઢી કદાચ ન કરી શકે તેવું પણ શક્ય છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા ઓછી થાય છે. આર્થિક વિકાસના કારણે તમે જુઓ મિત્રો, વિકસિત રાષ્ટ્રો છે, બરાબર છે, કે જે લોકો આર્થિક વિકાસ પુષ્કળ પ્રમાણમાં કરી ચૂક્યા છે, બરાબર છે, જેની વિકાસની ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, તેવા વિકસિત રાષ્ટ્રોની અંદર અત્યારે ઘણી જગ્યાએ ઓક્સિજન, આપણે જેમ એસટીડી પીસીઓ હોય છે, બરાબર છે, તેવી જ રીતે ત્યાં ઓક્સિજન પોઈન્ટ મૂકવા પડે છે. કારણ કે લોકોને વાતાવરણમાંથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ પ્રાપ્ત થતો નથી. તેટલું પ્રદૂષણ તે રાષ્ટ્રોની અંદર જોવા મળે છે. તો વિકસિત રાષ્ટ્રોની છે તે આ પરિસ્થિતિ છે અને જે રીતે અન્ય રાષ્ટ્રો પણ વિકાસ કરી રહ્યા છે અને કુદરતી સંસાધનોને નુકસાન પહોંચાડી રહ્યા છે, તેનાથી કુદરતી સંસાધનોની ગુણવત્તા ઘટી છે. સ્વચ્છતા અત્યારે આપણે જોઈએ છીએ તો દરેક ઋતુઓ છે તે અનિયમિત થઈ ચૂકી છે, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર જોવા મળે છે. દિવસે ને દિવસે વાતાવરણમાં તાપમાનમાં વધારો થયેલો છે એ જોવા મળે છે. તો આ બધું શું કામ થાય છે? તો ઉદ્યોગોનો એનો જે વિકાસ થયો છે અને તેના લીધે પર્યાવરણના કેટલાક તત્વોનો આપણે નાશ કરી બેઠા છીએ અને તેના લીધે આ દરેક સમસ્યાઓ છે તેનો સામનો આપણે કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિ વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે. અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં વિકાસના ખ્યાલમાં ફેરફાર આવે તે ખૂબ જ જરૂરી છે. આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણને થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. કે અત્યારનો જે વિકાસ છે અને તેના લીધે પર્યાવરણને જે અસરો થઈ છે તેનો ખ્યાલ છે આ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ છે. તેની જાણકારી અને તેની જાળવણી માટે આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે તે અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પણ ટકાઉ વિકાસ પણ 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ટકાઉ વિકાસ એટલે શું? ટકાઉ અથવા તો સુપોષિત વિકાસ વિશેની સમજૂતી આપો. તો તમને છે એ ખ્યાલ રહે એ માટે આ ટૂંક નોંધ છે તે પણ તમારે છે એ તૈયાર કરવાની છે. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં પણ આ ટકાઉ વિકાસની ટૂંક નોંધ છે
તે તમારે લખવાની છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે એટલે કે આ ટકાઉ વિકાસ માટે જે વ્યૂહરચના નિયમો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે તેના વિશેની વાત કરશું અને પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જે કંઈ લેવામાં આવ્યા છે તેના વિશેની વાત છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે કરશું અને પાઠ છે તે પૂરો કરશું. ટકાઉ વિકાસના ખ્યાલમાં પરિવર્તન જરૂરી છે એવો પણ પ્રશ્ન છે એ પૂછાય છે, તો એના જવાબમાં તમે શું લખશો? તો આપણે જોઈએ માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે પર્યાવરણ. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે અને ભવિષ્યમાં તે ટકાવી શકશે નહીં, કારણ કે પર્યાવરણને તે ભવિષ્યમાં જે રીતે વિકાસ કરી રહી છે તે પ્રમાણે તે ભવિષ્યમાં વિકાસ છે તેને ટકાવી શકશે નહીં. વર્તમાન પેઢીની જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ ભાવિ પેઢીને પ્રાપ્ત થશે નહીં. આથી ભાવિ પેઢીને જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી તેને ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે. આર્થિક વિકાસને લીધે પર્યાવરણના સંસાધનોનું પ્રમાણ ઘટે છે અને તેની ગુણવત્તા પણ ઘટે છે. પર્યાવરણ પર આની ગંભીર અસર થવાને લીધે પર્યાવરણીય સંસાધનોની જાળવણી કરવી જરૂરી છે. આમ આ સ્થિતિમાં વિકાસના ખ્યાલમાં પરિવર્તન આવે તે જરૂરી છે તેવું લોકોને લાગી રહ્યું છે અને તેના દ્વારા જે વિકાસ કરવામાં આવે છે તેને ટકાઉ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેના લીધે ટકાઉ વિકાસના ખ્યાલમાં પરિવર્તન આવવું જરૂરી છે. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે, ફરીવાર કહી દઉં છું, ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસ તેની ટૂંક નોંધ લખો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.